થી વજન ઘટે છે એમાં કોઈ શંકા નથી. પણ શું છે કે તમે શું કેલેરી કેટલી ખર્ચ થાય છે અને તમે કેટલી કેલેરી લો છો એ નોલેજ ના હોય તો ચાલવાથી કઈ એટલો બધો ફાયદો થતો નથી. પહેલા તો તમને શું ખબર હોવી જોઈએ કે તમે કદાચ ચાલવાનું ચાલુ કરો તો જનરલી એટલો નિયમ છે ચાલવામાં કે 30 થી 40 મિનિટ ચાલો તો કઈ ફાયદા દેખાય. 30 થી 40 મિનિટ કન્ટિન્યુઅસ ચાલવું પડે. કન્ટિન્યુઅસ એટલે કઈ ધારો કે 1-2 મહિના તમે કન્ટિન્યુઅસ ચાલુ રાખો. એવું નથી હોતું કે ભાઈ 10 દિવસ ચાલ્યા અને 15 દિવસ ગેપ પાડીને 2 અઠવાડિયું ચાલ્યા. એટલે એમાં શું નિયમિતતા હોવી જોઈએ ચાલવામાં. તમે 1-2 મહિના કન્ટિન્યુઅસ ચાલો તો જ તમને પરિણામ મળવાનું છે. હવે ઘણા લોકો શું કરે કે અઠવાડિયામાં 2 દાડા ચાલશે, 2 દાડા રજા રાખશે, 15 દિવસ ચાલશે, 4 દાડા રજા રાખશે. એટલે એવી રીતે ના ચાલે. અને ઘણા લોકો શું કરે છે કે ચાલવાનું ચાલુ કરે, 10 મિનિટ ચાલશે, પછી રસ્તામાં કોઈ બીજો દોસ્ત મળી જાય, ફ્રેન્ડ મળી જાય એટલે એની જોડે વાતો કરશે. પછી પાછા આગળ થોડું ચાલશે એમ કે થોડા બેસી જાય ફરી એટલે એવી રીતે નહીં. તમે જે બી તમે નક્કી કરો કે તમારે 30 મિનિટ ચાલવું પડે કે 40 મિનિટ ચાલુ કે 50 મિનિટ ચાલુ, તો કન્ટિન્યુઅસ એક ધારું ચાલો તો જ તમને પરિણામ મળવાનું છે ચાલવા માટે. અને શું ચાલવાથી તો વજન પણ ઘટે છે, બીજા પણ ઘણા ફાયદા છે. જેમ કે ડાયાબિટીસનું કદાચ તમારું લેવલ વધારે રહેતું હોય તો એ બી ધીરે ધીરે કંટ્રોલ આવે. બીપીનું લેવલ હોય તો એ બી કંટ્રોલમાં આવે. પાચન તંત્રને લગતી કોઈ તકલીફ હોય તો એ બી ફાયદા થાય, એમાં બી ફાયદા થાય. અને શું કે ગેસ, એસિડિટી, પછી કોલેસ્ટ્રોલ, એટલે કહેવાનો મતલબ ચાલવાથી તો ફાયદા થવાના જ છે, બીજા ઘણા થવાના છે. પણ આપણે શું અત્યારે મેન વજન ઘટાડવા માટે વાત કરી છે તો આપણે વજન ઘટાડવાની વાત કરીશું. તો એક તો શું ચાલવાથી તમને એ ખબર હોવી જોઈએ કે અડધો કલાક તમે ચાલો કન્ટિન્યુઅસ તો તમે નોર્મલ ચાલો. આવું કઈ ધીરે ધીરે ચાલો, ધીરે ધીરે ટાઈમ તો તમારું આમ અડધો કલાકમાં 125-130 કેલરી અંદાજિત ખર્ચ થતી હોય છે. હવે ઘણા લોકો શું છે કે અડધો કલાકમાં કોઈક ફાસ્ટ ચાલે, કોઈક થોડું કોઈક ફાસ્ટ ચાલતું હોય તો 150 ની આસપાસ ચાલે. એટલે તમે અડધો કલાક તમે કઈ રીતે ચાલો છો? આમ જનરલી 130 તો બળતી જ હોય છે, પણ કોઈક કદાચ 175-180 બી બાળી શકે છે, ખર્ચ કરી શકે છે. તો એવી રીતે જોવા જઈએ તો ઘણા લોકો શું 1 કલાક, જો તમારે વજન ઘટાડવામાં કંઈક ને કંઈક ફાયદો જોતો હોય તો તમે 1 કલાક ઓછામાં ઓછું ચાલો તો તમને કંઈક ફાયદા દેખાવા. 1 કલાકમાં શું છે, કોઈ 300 બી ખર્ચી શકે, કોઈ 350. એટલે પોતપોતાની રીતે કેવું ચાલે છે અને કેવી એની મહેનત છે એ પ્રમાણે તમારે ખર્ચ થતો હોય. હવે જો તમે આવી રીતે 300 થી 400 કેલરી જો તમે એક દિવસમાં ખર્ચ કરો તો તમને પરિણામ મળવાની શક્યતા છે. બાકી તો કઈ કે તમે 10-15 મિનિટમાં ખર્ચ, 10 મિનિટ ચાલીને કહો હું પરિણામ મેળવું તો કઈ એટલા બધા પરિણામ મળે નહીં. હવે શું છે કે તમને એ બી નોલેજ હોવું જોઈએ. તમને એટલે તો ખબર પડી કે 300-400 કેલરી આપણે ખર્ચ કરી શકીએ દિવસમાં. 1 કલાક 40-50 મિનિટ સારું એવું ચાલીએ, વોકિંગ કરીએ તો. પણ હવે શું બીજો એક નિયમ શું તમને એ બી ખબર હોવી જોઈએ કે વજન ઘટાડવા માટે કેટલી કેલરીની જરૂર પડતી હોય છે. કેટલી કેલરી તમે લો તો તમારું વજન ઘટી શકે છે. હવે જનરલી આપણા શરીરને આપણે કશું ના કરીએ ને તો બી તમે કશું અડધો કલાકમાં 150 કેલરીની આસપાસ ખર્ચ કરો છો, પણ તમે કશું ના કરો, ખાલી બેસી રહો ને તો બી તમે અડધો કલાકમાં 30-20 થી 30 આસપાસ તમે કેલરી ખર્ચ કરી શકો છો. તો તમે એ પ્રમાણે તમારું નોર્મલ લાઈફ કશું નોર્મલ જ જીવતા હોય. ધારો કે હવે જનરલી શું છે કે બહુ હેવી વર્ક ના કરતા હોય, થોડું બેઠાડું જીવન જીવતા હોય, થોડું ઓફિસ કામ છે કઈ, એટલે એવું નોર્મલ લાઈફ જીવતા હોય તો એમને બી 1700 ની આસપાસ 1700, કોઈકને 1800 બી જરૂર પડે, કોઈકને 15. એટલે એ પોતાના જીવન શૈલી પ્રમાણે મારા માનવા મુજબ 1500 થી 1700 ની આસપાસ બધાની જરૂર પડતી હોય છે. પણ આપણે કરીએ છીએ શું કે 1500-1700 કેલરી તમે જો લો તો તમારા શરીરને એટલી જોઈએ છે. અને તમારા શરીરમાં તમે શું કરો છો કે 2200-2300-2500 3000 કેલરી નાખી દો છો. હવે તમે એવું કંઈ કામ કરતા હોય, ધારો કે પેલા મજૂરી વર્ક કરતા હોય જે લોકો આખો દિવસ, તો એમને વધારે જોઈતી હોય 2500 તો. પણ આપણે તો એવું કામ કરતા નથી. આપણે તો નોર્મલ લાઈફ જીવીએ છીએ, જેવું આમ બેઠાડું જીવન જીવીએ છીએ. તો આપણે 1700 ની જરૂર છે. આપણે લઈએ છીએ શું 3000 ની આસપાસ, તો પછી શું થવાની? એ પછી એ વધારાની કેલરી શું થવાની? શરીર જેટલી જરૂર છે શરીરને 1500-1700 ની, એટલું જ શરીર વાપરવાનું છે ને. બીજી ચરબી જે કેલરી તમે લો છો એ વધારાની કેલરી છે. તો વધારાની કેલરી શું થશે? અહીંયા જામ થશે, અહીંયા જમા થશે, અહીંયા જમા થશે, અહીંયા જમા. એ રીતે તમારા શરીરમાં શું છે, ચરબીના થર ધીરે ધીરે 2-3 વર્ષમાં તમે આવી ભૂલો કરો તો ધીરે ધીરે વધતા જતા હોય. હવે તમે આવી રીતે વજન વધારેલા હોય તો કઈ 3-4 વર્ષ એવું ધ્યાન ના લ્યું હોય, પછી તમે કહો કે હું 10-15 દિવસમાં વજન ઘટાડી દઉં, કઈથી ઘટવાનું છે? એના માટે બી પછી તમે ધીરે ધીરે જ ઘટાડવો જોઈએ. તો આ રીતે તમે પહેલું શું નોલેજ તમારું હોવું જોઈએ કે એટલી તો ખબર પડી ગઈ
કે ભાઈ મારે 1500 થી 1700 કેલરીની જરૂર છે. હવે કદાચ તમારું હેવી વર્ક હોય, થોડું ઘણું હવે પોતપોતાની લાઈફ કેવી જોઈએ તો કદાચ તમારે 2000ની, પણ મને નહીં લાગતું કે 1500-1700 થી વધારે જરૂર પડતું હોય આપણા જીવન નોર્મલ જે જીવન જીવતા હોય. તો 1500 થી 1700 ની જરૂર પડે છે તો આપણે 1500-1700 કેલરી લેવાની આશા રાખવી જોઈએ. હવે 1500-1700 કેલરી આપણે લઈએ તો શું છે, શરીર એ ખર્ચ કરી નાખવાનું છે. એટલે શરીરને એટલો બધો કઈ ઘટવાનું નથી. તો તમે એટલું જાણો કે 1500-1700 કેલરી તો આપણા શરીરની જરૂરિયાત છે. તો આપણે શું કરવું પડે કે ધારો કે 1500-1700 કેલરી લઈએ અને ઉપરથી આપણે 300-400 કેલરી આ ખર્ચ કરી નાખીએ. ઉપરથી કઈ જે કામ આપણે કરતા છે એના જે નોર્મલ લાઈફ જીવે છે એની ઉપર આપણે અડધો 1 કલાક ચાલીએ અને જે જમીએ છીએ 1500-1700 કેલરી એ પ્રમાણે આપણે જો 1 કલાક એક્સ્ટ્રા ચાલ્યું અને 300-400 કેલરી ખર્ચ કરી નાખી તો હવે આપણા શરીરમાં કેટલી કેલરી આવી? તો કે 1000ની આસપાસ કેલરી આવી. તો હવે એ આપણા શરીરને જરૂર છે એક્સ્ટ્રા કામ કર્યું આપણે હમણાં જે 2 મહિના કર્યું તો આપણા શરીરને શું 1700 ની જરૂર છે અને આપણે એક્સ્ટ્રા કામ કરીને આ 400 કેલરી ખર્ચ કરી તો હવે આપણા શરીરને 1700 કેલરીની જરૂર છે. તો એ શરીર 1700 કેલરી પૂરી કઈથી કરશે? 1700 કેલરી કેમ કે આપણે તો હવે શું છે કે 1100 કેલરી પર જ આવી ગયા કેમ કે ખર્ચ કરી નાખીએ છીએ. તો શરીરને જોઈએ છે બીજી 300-400 કેલરી શરીર લેશે ક્યાંથી? તો શરીરને તો જરૂર પડવાની એટલે લેવાનું જ છે. તો એ જ શરીર આપણું શું છે કે ક્યાંક જમા ચરબી છે, આપણી જમા થર છે એમાંથી લેવાનું ચાલુ કરશે. તો એ રીતે તમે શું રોજનું એ રીતે રૂટીન ચાલુ રાખો, 2 મહિના ચાલુ રાખો તો તમારા શરીરમાં શું છે કે 1500-1700 તમે કેલરી લો અને આવી રીતે તમે એક્સ્ટ્રા ખર્ચ કરો, કોઈક જગ્યાએ કામ કરો કે ગમે તે કરો, મહેનત કરો, મજૂરી કરો કે વોકિંગ કરો. એ રીતે તમે 1 કલાક તમે કંઈક અલગ કામ કરશો. બેઠાડું જીવન જીવીએ છીએ એની ઉપર એ તો ખરું જ કેમ કે એમાં તો આપણે 1500-1700 ની જરૂર છે જ આપણા જીવનમાં ડેલી લાઈફમાં. પણ આ તમે એક્સ્ટ્રા કામ કર્યું ને, કસરત કરી, વોકિંગ કર્યું કે ગમે તે કર્યું, એક્સ્ટ્રા 300-400 તો એ 300-400 તમે ખર્ચ કરી નાખી એટલે તમારા શરીરમાં પછી ધીરે ધીરે તમને 1-2 મહિનામાં પરિણામ મળે. આ રીતે પછી તમે શું કરો તો ભૂલ શું કરીએ છીએ આપણે? ધારો કે 1500-1700 કેલરી આપણા શરીરની જરૂર છે અને આપણે લઈએ 2200, 2300, 2500 અને 25 ઘણા લોકો તો શું છે કે તમે ગળ્યું ખાઓ, મીઠું ખાઓ, મોરસ ખાઓ ને તેલ વાળું ખાઓ તો એ તો બધા તમે 1 કપ ચા પીવો તો 50 કેલરી આવી જાય. તમે કદાચ એક સમોસો ખાઓ તો 250-300 કેલરી આવે. હવે તમે 1 કલાક મજૂરી કરો ને, 1 કલાક તો માંડ તમે 300 કેલરી ખર્ચ કરી શકો. હવે તમે કોઈ જગ્યાએ એક મીઠાઈનું એક ચકતું લીધું, એક નહીં જેવું તો 300-350 કેલરી આવી ગઈ. તો પછી એટલે કેલરીનું જો જ્યાં સુધી તમે કહો ઘણા લોકો શું કરે અડધો કલાક બજારમાં વોકિંગ કરવા જાય અને ત્યાં જઈને 1 કપ ચા પીશે અને એક પૌવાની એક ડીશ ખાશે. પૌવાની ડીશ 100 કેલરીની આવી ગઈ. ચા પીધી તો એ 50 કેલરી આવી ગઈ. 150-200 તમે એક બાજુ કહો હું 300 કેલરી ખર્ચ કરવા જાઉં, ત્યાં તમે 150-200 નાખી દીધા. ઘરે આવીને પાછા બીજી ચા પીઓ, 300 કેલરી થઈ ગઈ. તો પછી ચાલ્યા ના ચાલ્યા કોઈ અર્થ વગર. એટલે કહેવાનો મતલબ છે કે તમારા શરીરને 1500-1700 ની જરૂર છે અને પ્લસ તમે આ એક્સ્ટ્રા કંઈક કામ કરો એટલે કંટ્રોલ તો કરવો જ પડવાનો છે. કઈ એકલું કંઈક ચાલવાથી કઈ ફરક નથી પડી જવાનો. શું ફરક પડવાનો છે કે તમને શું એટલી તો ખબર હોવી જોઈએ કે જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમારે ગળ્યું અને તળેલું અને જ્યાં શું કહેવાય મોઢામાં લાગે ને મીઠું એ બધું છોડવું જ પડશે. કેમ કે કેલરી તમારે મેન્ટેન કરવી પડે. તમે પછી 2500 લેશો અને પછી હું 400 કેલરી ખર્ચ કરીને આવું તો 2100 કેલરી તો તમે આમે લઈ લઈ તો કઈથી ફરક પડવાનો છે? કેલરી જો વજન ઘટાડવું હોય તો એક નિયમ પ્રમાણે એક સિમ્પલ નિયમ છે કે 1000ની આસપાસ તમારે કેલરી લાવવી પડે દિવસ. એ તમે ખર્ચ કરો કે મહેનત કરો કે પછી તમે ઉપવાસ કરો અને ઓછું જમો તો બી તમારું વજન એ રીતે તમે 1000 કેલરી આસપાસ લાવો. આ સિમ્પલ નિયમ છે. હવે 1000ની આસપાસ કેલરી લાવી જો ખર્ચ એટલે તમે જો સિમ્પલ તમારું જમવાનું રાખો ને, સિમ્પલ જમો, ધારો કે 1 રોટલી, 1 દાળ, 1 ભાત, 1 શાકની તો બી તમારે 500-600-700 કેલરી થઈ જાય. એક તો બે રોટલી કદાચ લો તો બી તમારે 1000-1200 કેલરી થઈ ગઈ. તો સિમ્પલ એક ટાઈમ જમો ને, નોર્મલ અમથું જમવાનું જમો, સિમ્પલ ખાલી નોર્મલ 1 રોટલી, 1 દાળ ભાત તો બી તમારા 600-700 કેલરી થઈ જાય. તો 2 ટાઈમ તમે ખાલી સિમ્પલ નોર્મલ જમો ને, સિમ્પલ નોર્મલ 1 રોટલી, 2 રોટલી, 1 વાટકી દાળ, 1 વાટકી ભાત, 1 વાટકી એવું સિમ્પલ કદાચ દહીં ને છાશ તો બી તમારા શું છે કે દિવસની 1500 કેલરી થઈ ગઈ. હવે તમે તો સવારે 5-6 રોટલી ખાવો ને, સાંજે 5-6 રોટલી ખાવો ને, સવારે આટલું ભાત ખાવો ને, સાંજે આટલું ભાત ખાઓ, બરાબર, દાળ ખાવો ને આ ખાવો
અને આખા દિવસ દરમિયાન 4-5 બિસ્કીટો ખાવાની, 4-5 ગળ્યું ખાવાનું, તીખું ખાવાનું, 300 એટલે તો તમે 3000 કેલેરી લેતા હોય. એટલે જનરલી જો વજન ઘટાડવું હોય તો થોડું કંટ્રોલ તો કરવો જ પડશે. એમાં વધારે મોસ્ટ ઓફ આવે છે ગળ્યું ને તળેલું. ગળ્યામાં થોડી કેલરી વધારે હોય છે. મીઠાઈઓ અને માવા જે દૂધના મીઠાઈઓમાંથી બને છે ને, અને તેલ એટલે કે જે તળેલી આઈટમો છે, સમોસા, કચોરી, ભજીયા, અને જેમાં શું છે કે કયું જે દૂધની જે આઈટમો છે ને એમાં એક ગ્લાસ દૂધમાં 50 કેલરી હોય છે, પણ દહીંમાં બી 50-60 કેલરી હોય છે, દહીં છાશમાં. પણ જે આગળ દૂધમાંથી જે ડેરી આઈટમો બને છે, જેવી કે ચોકલેટ, આઈસ્ક્રીમો અને શું કહે પેલા બટર ને ઘી ને માખણ ને માવાની મીઠાઈ, એટલે એ બધું તો છોડવું જ પડે. એમાં તો એક પીસમાં 200-300 કેલરી. એટલે કહેવાનો મતલબ છે કે જ્યાં સુધી થોડું ઘણું તમને કેલરીનું નોલેજ નહીં હોય, 400 કેલરી ખર્ચ કરો છો, 300-400 ભૂલમાં અજ્ઞાનતાવશ નાખી દો છો, કોઈ પરિણામ નહીં. એટલે કહેવાનો મતલબ છે કે વજન ઘટાડવા માંગો છો તો એટલી તો ખબર હોવી જોઈએ કે 1500-1700 ની જરૂરિયાત છે આપણી, અને આપણે 1000ની આસપાસ લાવવું પડે. ખર્ચ કરો, કાં તો પછી ઓછું જમો. અને જો એવી ભૂલ કરશો કે 2500 લેશો અને ખર્ચ કરો તો ફરક નહીં પડે. એટલે થોડું ઘણું કંટ્રોલ તો વજન ઘટાડવા માટે કરવું જ પડે. હવે શું છે કે થોડી કેલરીની જાણકારી માટે આપણે આના પછીનો જે નેક્સ્ટ વિડીયો છે એમાં કેલરી વિશે જણાવશું કે શામાં ઓછી કેલરી હોય છે, શામાં વધારે કેલરી હોય છે, કઈ રીતનું જીવન જીવીએ તો આપણે થોડું વજન ઘટાડવામાં આપણને મદદરૂપ થાય છે. કેમ કે બધું એક વિડીયોમાં નહીં કહેવાય. તો કેલરી માટેનો વિડીયો આના પછીના નેક્સ્ટ ટાઈમમાં હું કેલરી વિશે જાણીશ. એટલે તમને શું છે કે પૂરતું ખબર પડી જાય કે કેલરી કયા વસ્તુમાં કેટલી કેલરી હોય છે, કઈ તમે ભૂલો કરો છો અને વધારે કેલરી વાળો ખોરાક લે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ કરજો, અને કોમેન્ટ અવશ્ય કરજો કે ખબર મને બી પડે કે તમને કેટલો રસ પડે છે. સારું, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ચલો ત્યારે.